બનાસકાંઠા જિલ્લામાં સિહોરી ખાતે ભારત ઉપવનના મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી MS બ્રધર્સની અધ્યક્ષસ્થાને સમસ્ત સિહોરી વેપારી મહામંડળની મીટિંગ યોજાઈ। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહોરી વેપારી મહામંડળના સ્નેહ મિલન કાર્યક્રમમાં વિકાસના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરાઈ। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા મથક સિહોરીનો સરકારશ્રીના નિયમ મુજબ વિકાસ થતો ન હોવાથી કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ GIDC છેલ્લા કેટલાક વર્ષોથી ખંડેર હાલતમાં પડી છે। ત્યારે હવે ભારત ઉપવનમાં મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી MS બ્રધર્સની અધ્યક્ષસ્થાને સમસ્ત સિહોરી વેપારી મહામંડળના પ્રમુખ પંકજ સહાયતા અને ઉપપ્રમુખ અમરસિંહ ડાભી અને સિહોરી સરપંચ જયેશ ગોસ્વામી, પિયુષ ઠક્કર, વિકાસ આઈસ ફેક્ટરીના માલિક પ્રવીણભાઈ કકાણી અને રાજકીય આગેવાનો તરીકે ભારતસિંહ ભટ્ટેશ્વરિયા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં વેપારીઓ અને સામાજિક અને શૈક્ષણિક સહિત ધાર્મિક કાર્યો સાથે સંકળાયેલા અનુભવો હાજર રહ્યા હતા અને ખાસ કરીને સિહોરી ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરી પહેલો, બીજો, ત્રીજો નંબર લાવનાર વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે તેજસ્વી તાલા સન્માન સમારોહ યોજવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। જેમાં સૌથી મહત્વની વાત કરીએ તો સિહોરી ગ્રામ પંચાયતના મુખ્ય મુદ્દાઓ ધ્યાનમાં રાખી સિહોરી ખાતે બસ સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરવા, સિહોરી ખાતે નવીન સ્મશાન ગૃહ નિર્માણ, GIDCમાં નવીન ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરવા બાબત, સિહોરી ગામની સીમમાં હદમાં આવતા તમામ તળાવ ઊંડા કરી સિંચાઈ માટે પ્રયાસો હાથ ધરવા માટે, સિહોરી ખાતે આવેલ નેશનલ હાઈવે બ્રિજ પાસે સર્વિસ રોડ ઉપર કચરાનો નિકાલ માટે, જાહેર રસ્તા ઉપર કચરો ફેંકતા વેપારીઓ અને લારી ગલ્લાવાળાઓ સામે દંડનીય કાર્યવાહી કરવા બાબતે વિશે ચર્ચાઓ કરી હતી। જેમાં હવે ટૂંક સમયમાં જ સમિતિની રચના કરવામાં આવશે અને જે તે તંત્રને લગતા કામ અંગે તાલુકા અને જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવશે। જો કે વધુ જરૂર જણાશે તો ગાંધીનગર ખાતે પણ કમિટીના સભ્યો દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવશે। ત્યારે હવે સિહોરી એ તાલુકાનું મુખ્ય મથક હોવાથી વિકાસથી વંચિત ન રહી જાય એવા ઉમદા પ્રયત્નો હાથ ધરવામાં આવતા લોકોમાં ભારે ખુશીની લાગણી ફેલાઈ છે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।